અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ત્રાપજ પાસે અજાણ્યા વાહન અડફેટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ આધેડનું ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે મોત થતાં અલંગ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો। તળાજા તાલુકાના બેલા ગામે ગોરધનભાઈ પટેલની વાડીમાં રહી કૂવો ખોદવાનું મજૂરી કામ કરતા લક્ષ્મણસિંહ માલસિંહ રાવત ઉંમર વર્ષ 42 રહે મૂળ નવાગામ તાલુકો ભીમ જિલ્લો રાજસ્થાનના પિતરાઈભાઈ ગોપાલસિંહ લખાસિંહ રાવત ઉંમર વર્ષ 60 ગત તારીખ 8/1ના રોજ રાત્રિના સમયે ત્રાપજ ગામે રહેતા તેમના ભવ્યભાઈના ઘરે ચાલીને જતા હતા। ત્યારે ત્રાપજ ગામે લાકડીયા પુલ પાસે હાઈવે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેઓને અડફેટે લઈ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતા તેઓને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે તેઓનું મૃત્યુ થયું હતું। જેને લઈને લક્ષ્મણસિંહ રાવતે અજાણ્યા વાહનના ચાલક સામે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને અજાણ્યા વાહન ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।